ગુફા છે ધારની અંદર. આવું મંદિર તમે કોઈ દી નહીં જોયું હોય. મહાદેવ મહાદેવ આવું તમે કોઈ દી જોયું નહીં હોય. કલેજા ભોળાનાથનું મંદિર જે આ ગુફામાં મંદિર આ નહીં જોયું હોય તમે. શાખેશ્વર મહાદેવ છે નામ. શાખેશ્વર મહાદેવ નામ છે ભોળાનાથનું. જય ગિરનારી બાપુ. મજામાં? જો આપણા બાપુ છે આપણા. કેમ છે મારા કલેજાઓ? તો આજે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે જે આવેલું છે ભગુડા ગુફાની અંદર, જે ચાખેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ઘણું પ્રાચીન છે. તો આપણે અત્યારે કપડાં બદલાવીને જવાનું છે. દ્વારકાધીશ ભાઈઓ, તો અત્યારે જો આપણે આવી ગયા છીએ ભગુડા ગામમાં. ભોળાનાથનું મંદિર છે બહુ પ્રાચીન. તો ડુંગર ઉપર આવેલું છે એ. તો હાલો તમને બતાવું. તો આ ભગુડાની બધી ધારું છે. આ ડેમ છે ભગુડાનું. ભોળાનાથનું મંદિર હાલો તમને બતાવું. હાલો હાલો. આ એક બિરાજમાન છે ભોળાનાથ. ગુફા છે ધારની અંદર. આ ધારની અંદર ગુફા છે. આ જો બધી ધાર છે ભગુડાની. એ બધી ધાર છે, એમાં આવેલું છે મંદિર ગુફામાં. હાલો. જય મહાદેવ મહાદેવ. મોબાઈલની લાઈટ કરી નાખું. મોબાઈલની લાઈટ કરવી પડે આમાં. આવું મંદિર તમે કોઈ દી નહીં જોયું હોય. મોટા લાઈટું રાખજો હો મોટા. જય ગિરનારી જય ગિરનારી. આવેલું છે આપણે ભગુડા ગામમાં. મહાદેવ મહાદેવ આવું તમે કોઈ દે જોયું નહીં હોય. કલેજા ભોળાનાથનું મંદિર. તો જો આ ભગુડા ગુફામાં છે અત્યારે ભોળાનાથના દર્શન કરવાના છે. આવું તમે કોઈ દે જોયું નહીં હોય. આવેલું છે. હર હર મહાદેવ મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોયરાધારે ભોળાનાથના મંદિરે. તમે અહીંયા જોઈ શકો છો અંદરનો નજારો. હર હર મહાદેવ. આ બધી ગુફા આવેલી છે પ્રાચીન હજી. જો અહીંથી એક ગુફા અહીંયા જાય. આ એમ કહેવામાં આવે છે આ ડાયરેક્ટ તાલ ધ્વસગીરી એટલે કે તળાજા આવડી આ ગુફા ખુલે છે. અત્યારે આ અડધી બંધ થઈ ગયેલી છે. જો આ બધી બાજુ ગુફા આવેલી છે. ભગુડા ગામમાં ગુફામાં આવેલું છે મહાદેવનું મંદિર. તો એકવાર અવશ્ય મુલાકાત લો. ભગુડા ગામમાં આવેલું છે આ ગુફામાં મંદિર. આ નહીં જોયું હોય તમે. શાખેશ્વર મહાદેવ છે નામ. શાખેશ્વર મહાદેવ નામ છે ભોળાનાથનું. શાખેશ્વર. હર હર મહાદેવ મહાદેવ. ઘણી પરંપરા છે. પ્રાચીન કાળથી આવેલું છે આ મંદિર ગુફામાં. અવશ્ય એકવાર મુલાકાત લો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોળાનાથ. આવડા ભાઈ જો જાય છે અત્યારે ગુફાથી બહાર. તો જો આ ભાઈ અમારો કલેજો જાય છે. જો અહીંથી તમારે નીકળવું હોય તો એક એડવેન્ચર છે. આવડી આ ગુફા છે એ સીધી હનુમાન દાદા નીકળે ઉપર. ઝાંખી હનુમાન દાદા છે. ઝાંખી હનુમાન દાદા. આવડે ઉપલી ગુફા જાય કે નહીં? જો આવડી આ એ ડાયરેક્ટ હનુમાન દાદાએ જાય છે. એ તમને બતાવશું અમે થોડીક વારમાં. ચાલો. આવી રીતે અમે જઈએ છીએ ધીમી ધીમી કરતા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય તિલોગુ સાગર. જો એકચ્યુઅલી આપણે બહાર આવી ગયા છીએ હવે. તો હાલો તમને બતાવીએ અમે. તો ભોળાનાથના મંદિરે અવશ્ય એકવાર તમે દર્શન કરો. આ નજારો છે ભગુડાનો. તમને હવે હનુમાન દાદાના તમને દર્શન કરાવી અહીંયા. ચાલો. જય ગિરનારી બાપુ. મજામાં? જો આપણા બાપુ છે આપણા. હનુમાન દાદાનું મંદિર આવેલું છે અહીંયા. આ નજારો છે ભગુડાનો. ભોયરાધાર કહેવામાં આવે છે. અત્યારે હવે અમે નીકળી છીએ. હવે હજી અમારે જવાનું છે બીજા ભોળાનાથના દર્શન કરવા ભગુડામાં. નળેશ્વર મહાદેવ કહેવાય છે. એ પ્રાચીન કાળથી ઘણું જૂનું છે. તો ચાલો તમને એ પણ બતાવશું. અત્યારે પેલા ભગુડાની ગાડી છે. આ બાપુની ગાડી છે. એમાં ભૃગુ ઋષિ તપસ્યા કરી હતી. ગિરનારી બાપુ નામ છે. આ બાપુ હતા એનું. ભૃગુ ઋષિની ગુફા ભગુડા ધામ ગિરનારી બાપુ. ભગુડા ગામ અવશ્ય મુલાકાત લો આ ગુફાની. જ્યાં બિરાજમાન છે આપણા ભોળાનાથ હનુમાન દાદા. ને ચાલો અત્યારે મિત્રો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. ચાલો.
જો કલે જાઓ આ ભગુડાનું ડેમ આવી ગઈ. કવડી મોટી છે. અહીંથી તમારે જવું હોય તો આવી રીતે નીકળવાનું. અત્યારે જો અમે નીકળી જઈએ છીએ નળેશ્વર મહાદેવના દર્શન કરવા. જો આપણા હનુમાન દાદાનું મંદિર છે. જય મહાદેવ મહાદેવ મહાદેવ. ચાલો ગાઈ. તો જો કલે જાઓ અત્યારે સ્કૂલના બાળકો જઈ રહ્યા છે દર્શન કરવા. જે આપણે દર્શન કરીને આવ્યા હતા ભોયરા ધારે અત્યારે તે જઈ રહ્યા છે. ત્યાં ખાલી આપણો ક્રેઝ જોવો. આ છોકરા જો આપ જો તમે ખાલી આવ્યા છે. તો આવડો તમને જે દેખાય છે તે રામાપીરનું મંદિર છે. ભગુડામાં આવેલું છે. તમને જે હામી ધજા દેખાય છે તે ભગુડા માંગલધામ ભગુડાની ધજા છે. તમે એકવાર ખાલી દર્શન કરી લો એટલે તમારું રવાડું ખાંડું ન થવા દે એ મોંગલમાં ભાઈ. તો અત્યારે ખાલી ભગુડા મંદિરનો બહારનો નજારો જોવો તમે ખાલી.